Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department. Today we will start with the remaining topic of the Petroleum Act 1934 and its rules. In our last lecture we have discussed about the rules and regulations of Petroleum Act of 1934, and in that lecture we completed the definition and some coverage of the sections of rules and regulation of Petroleum Act, and then we have also discussed about the hydrocarbon liquids and also the definition of dangerous petroleum, non-dangerous petroleum, its storage condition, some exceptions related to the storage of petroleum and all, then power of entry, some accidents and precautions related to the petroleum. Then we discussed also about the transportation conditions of petroleum. So in today's lecture we will start with the storage in bulk of petroleum compound, whether it is liquid or solid. But according to the rules, first of all, as regards storage of any petroleum in excess of small quantity such as 6 gallons or the non-dangerous petroleum having flash point below 200 degree Fahrenheit and storage quantity above gallons, a license is to be obtained from the government explosives departments, and also such type of license lay down a number of specific conditions. So અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ સ્ટોરેજ ઇન બલ્ક છે, તો બેઝિકલી કોઈ પણ પ્રકારનું પેટ્રોલિયમ કમ્પાઉન્ડનું જે સ્ટોરેજને રિલેટેડ વાત છે, તો ક્વોન્ટિટી છે એ 6 ગેલનની અંડરમાં હોય કે એબો હોય, બરાબર. અમુક કમ્પાઉન્ડની અંદર જે છે એ કન્ડિશન્સ છે એ એપ્લાય થતી હોય છે, બરાબર. પણ આપણે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ નોન ડેન્જરસ પેટ્રોલિયમ હોય એનું 6 ગેલન્સ કરતાં જો ઓછું અથવા તો એક્ઝેક્ટલી 6 ગેલનનું સ્ટોરેજ કરવાનું હોય, લાઈક ગેરેજવાળા ને બધા હોય, તો એને કોઈ આમ પરમિશનની જરૂર પડતી નથી. પણ ડેન્જરસ પેટ્રોલિયમ હોય તો ઓબ્વિયસલી 6 ગેલન્સ હોય કે એનાથી ઓછું હોય કે એનાથી વધારે હોય, ગેલન્સ હોય, બરાબર. પણ ઓવરઓલ એને લાયસન્સ લેવું પડે, અને એકોર્ડિંગ ટુ ધ લાયસન્સ જે છે એ ગવર્મેન્ટનું એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ હોય, ફાયર એન્ડ એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ, એની પરમિશન લેવી પડે છે. અને એ જે છે એ પ્રમાણેનું એનું સ્ટોરેજની જે કન્ડિશન્સ હોય છે એના બધા જ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ બધા એ લોકોને ફોલો કરવા પડતા હોય છે. એમોંગ અધર થિંગ્સની વાત કરીએ તો ધ લાયસન્સ રિક્વાયર્સ ધેટ ધેર શેલ બી નો naked light within the storage premises, as well as furnace or other sources of heat or light capable of lighting flammable vapor shall be allowed within any licensed installation or storage shed. બેઝિકલી આમ જોઈએ તો ફર્નેસીસ ને બધું જે છે એ એલાઉડ નથી થતું હતું, અમુક કન્ડિશન્સની અંદર એલાઉ કરતા હોય છે જે શેડ હોય છે એની અંદર. પણ ઓવરઓલ જો ડેન્જરસ પેટ્રોલિયમ હોય તો કોઈ નેકેડ ફ્લેમ કહીએ જે, બરાબર, અથવા તો ઇલેક્ટ્રિસિટીના કરંટને રિલેટેડ કોઈ ડાયરેક્ટ ઇસ્યુ થાય એવું હોય, તો જે તે સ્ટોરેજ પ્રિમાઇસીસ હોય એની અંદર એ બધું જ જે છે એ એલાઉ કરવામાં આવતું નથી. સો આ બધી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને એઝ વેલ એઝ આપણે વાત કરીએ તો ઓલ એન્ક્લોઝર્સ સરાઉન્ડિંગ ટેન્ક્સ ઓર બિલ્ડિંગ જે કહીએ કે બિલોંગિંગ ટુ એન ઇન્સ્ટોલેશન ઓર સ્ટોરેજ શેડ શેલ બી કેપ્ડ ડ્રેન એન્ડ નો વોટર શેલ બી એલાઉડ ટુ એક્યુમ્યુલેટ ઇન ધ એન્ક્લોઝર. જે કાંઈ બી સ્ટોરેજનું કોઈ પણ જગ્યા છે તો ત્યાં કોઈ પણ રીતે પાણી અંદર આવતું ન હોવું જોઈએ, લીકેજ ન હોવું જોઈએ, ઇવન ધો એક્યુમ્યુલેટ લિક્વિડ વોટર, બરાબર, કે ક્યાંય એકઠું થતું હોવું ન જોઈએ, કારણ કે એ બધું રીતે ઘણીવાર પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ કરતું હોય છે, એક્સિડન્ટ્સ એને લીધે પણ થઈ શકતા હોય છે. એટલે અમુક વસ્તુનું જે છે એ આપણને ધ્યાન રાખવાનું કહે છે. એઝ વેલ એઝ જો એની બીજી વાત કરીએ તો જે તે સ્ટોરેજ હોય, ધારો કે લિક્વિડ હાઇડ્રોકાર્બન્સ હોય,
તો એનું જે જેટલો ડાયામીટર હોય ને એટલી જ એની હાઇટ એકોર્ડિંગલી હોવી જોઈએ. પણ એમાં એક એક્સેપ્શન એવું આપ્યું છે કે 30,000 ગેલનની કેપેસિટી હોય તો એમાં 1.5 ટાઈમ એટલે દોઢી ટેન્કની હાઇટ લઈ શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એનાથી વધારે તો નહીં જ તે. પણ મોસ્ટલી મોટાભાગની કંપનીઝ જે સ્ટોરેજ કન્ડિશન્સ છે એ એકોર્ડિંગ ટુ ઇટ્સ ડાયામીટર એની હાઇટ છે એ એડજસ્ટ રાખતા હોય છે કે જેથી બીજા કોઈ ઇસ્યુ ન થાય અને કોઈ એક્સિડન્ટને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ન થાય. બીજી વસ્તુ કે અમુક જે ઇન્સ્ટોલેશન કે સ્ટોરેજ કન્ડિશનની વાત કરીએ તો એની અંદર જે શેડ છે બરાબર, એની અંદર જે લાઈક આપણે કહીએ ને કે લોડિંગ અનલોડિંગ ને એવી બધી બાબતો છે, તો સામાન્ય રીતે ડ્યુરિંગ ધ ડે ટાઈમ આ બધું કામ કરવાનું, એટલે સનસેટ પછી અને સનરાઈઝ પહેલાં આ ટોટલી પ્રોહિબિટેડ હોય છે. એટલે જે તે રિફાઇનરી હોય કે ફોર એક્ઝામ્પલ ગેસ ફિલિંગ સ્ટેશન્સ હોય, બાટલા ભરાતા હોય કે જે તે સ્ટોરેજ પેટ્રોલિયમના સ્ટોરેજમાંથી આપણે કેમ પેટ્રોલ પંપ સુધી ટ્રક્સ ને બધું આવતું હોય, તો એનું જે લોડિંગ અનલોડિંગ હોય તો એ ડે ટાઈમની અંદર જ થવું જોઈએ. નાઇટની અંદર ઇટ ઇઝ ટોટલી પ્રોહિબિટેડ. બરાબર, એટલે આપણે કહીએ કે સનસેટ પછી એટલે ઓલમોસ્ટ 6:30-7 વાગ્યા પછી અને દિવસમાં સવારે 6 વાગ્યા પહેલાં 6:30 પહેલાં એ કામ કરી શકાય નહીં. એના ચોક્કસ જે ટાઈમ પીરિયડ પ્રમાણેનું કામ થતું હોય એ બધું આપણે જાળવવું પડે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ડિસ્ટન્સ, કે જે તે ટેન્ક હોય બરાબર, તો એક જ પ્રિમાઇસીસની અંદર 2 ટેન્ક લાગુ પાડવામાં આવતી હોય તો બંને ટેન્ક જે છે ડિસ્ટન્સ ઓફ નોટ લેસ દેન 100 ફીટ શેલ બી કેપ બિટવીન. એટલે બંને ટેન્કની વચ્ચે 100 ફૂટનું તો અંતર હોવું જોઈએ, એનાથી ઓછું હોવું જોઈએ નહીં. ઇવન ધો સ્ટોરેજ ટેન્ક એન્ડ એની અધર સ્ટોરેજ ટેન્ક between a storage tank and a storage or filling shed 150 feet between any storage tank or storage or filling shed and protected work. મતલબ કે જે કાંઈ બી મોસ્ટલી જે પ્રિફરેબલ થિંગ છે એ 150 ફીટનું છે કે ભાઈ જે કે શેડ હોય, 2 શેડ હોય, જુદા જુદા હોય, ફિલિંગનું કામ થતું હોય, બીજું કાંઈ પ્રોટેક્ટેડ વર્કને રિલેટેડ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, તો એમાં આટલું ડિસ્ટન્સ છે એ મેન્ટેન રહેવું જોઈએ. ત્યાર પછી આપણને કહે કે ઇન કેસ ધ ક્વોન્ટિટી ઓફ ડેન્જરસ પેટ્રોલિયમ ઓર પાર્ટલી ડેન્જરસ એન્ડ અ પાર્ટલી નોન ડેન્જરસ પેટ્રોલિયમ જે છે નોટ ઇન બલ્ક ટુ બી સ્ટોર ઇન ક્વોન્ટિટી નોટ એક્સિડિંગ 50,000 ગેલન, 50,000 ગેલન કરતાં વધારે સ્ટોરેજ થવું જોઈએ નહીં. પછી ભલે એ ડેન્જરસ હોય, પાર્ટલી ડેન્જરસ હોય, પાર્ટલી નોન ડેન્જરસ હોય. ખાલી નોન ડેન્જરસની વાત નથી કરી અહીંયા, બધું પાર્ટલી કે પ્યોરલી ડેન્જરસ પેટ્રોલિયમની રિલેટેડ છે. એટલે એનાથી વધારે જે છે એ સ્ટોરેજ થતું હોવું જોઈએ નહીં. ઇવન ધ ડિસ્ટન્સ મે બી રિડ્યુસ ફ્રોમ 20 feet to 70 feet for petroleum not exceeding 1,000 gallons to 70 feet. Okay, and for the same not exceeding 50,000 gallons respectively. ઓકે, જે ડિસ્ટન્સની વાત કરીએ કે ભાઈ નાનો એવો શેડ હોય ને એને સ્ટોરેજ કરવાનું હોય તો 1,000 ગેલનની જે કેપેસિટીની સ્ટોરેજ ટેન્ક હોય બરાબર, તો એ બંને વચ્ચે તમે 20 ફીટથી 70 ફીટનું તમે ડિસ્ટન્સ રાખી શકો છો. કારણ કે ક્વોન્ટિટી વાઇઝ છે એ ઘટે છે, એટલે એ પ્રમાણે આપણે એમાં ફેરફાર ઓબ્વિયસલી એકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી નો જે મુદ્દો છે એમાં ધ રૂલ્સ also demand that for large storage tank not underground there shall be a band or embankment. મતલબ કે અંડરગ્રાઉન્ડ મોસ્ટલી પેટ્રોલિયમનું એનું સ્ટોરેજ હોય ને એ અંડરગ્રાઉન્ડ ન થાય, કારણ કે ઘણીવાર અમુક ટાઈપના અર્થને રિલેટેડ પ્રોબ્લેમ્સ, કોરોઝનના ઇસ્યુ થતા હોય એઝ વેલ એઝ છે એમાંથી તમને કહું કે બધું લીકેજ થઈ જાય કે એવો કાંઈ બીજો સમથિંગ ઇસ્યુ લેન્ડને રિલેટેડ થાય, સોઇલને રિલેટેડ થાય, એટલે અમુક વસ્તુ બેન્ડ હોય છે. મોસ્ટલી આ બધા ટેન્ક્સ છે એ બધી ઓવરહેડ જ હોય. ઓવરહેડ મીન્સ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર હોય છે, પણ અંડરગ્રાઉન્ડ છે એ નથી થઈ શકતું બરાબર. અને
પેટ્રોલિયમને રિલેટેડ કોઈ ટેન્કમાં ફ્રેક્ચર કે બીજો કોઈ ક્રેકિંગ કે એવું કાંઈ થતું હોય, બરાબર, એટલા માટે થઈને આવા બધા રૂલ્સ છે એ કરવા પડતા હોય છે. પણ અહીંયા જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો ટેસ્ટિંગ રિલેટેડ છે કે ભાઈ ટેસ્ટિંગ જે છે સામાન્ય રીતે જોઈએ તો ધ ટેન્ક શેલ બી યુઝ ઓનલી ફોર સ્ટોરેજ ઓફ પેટ્રોલિયમ. એટલે જે ટેન્ક છે એ માત્ર પેટ્રોલિયમને રિલેટેડ કમ્પાઉન્ડ એના સ્ટોરેજ માટે વપરાતી હોય. ધ હાઇટ એન્ડ ધ ડાયામીટર ઓફ ધ ટેન્ક વિલ ડિપેન્ડ અપોન ઇટ્સ સ્ટોરેજ ક્વોન્ટિટી, બરાબર. પણ મોસ્ટલી ડાયામીટરને રિલેટેડ જ તેની હાઇટ સેટ કરવામાં આવતી હોય છે. પણ ઓવરઓલ અહીંયા કીધું કે ઇટ્સ સ્ટોરેજ ક્વોન્ટિટીના આધારે આપણે એની હાઇટ સેટ કરવી જોઈએ. બટ ધ ટેન્ક્સ આર રિક્વાયર્ડ ટુ બી રેગ્યુલરલી ટેસ્ટેડ બાય ક્વોલિફાઈડ એન્જિનિયર્સ ફોર લીકેજ. મતલબ કે ટેન્ક છે એ હંમેશા ક્વોલિફાઈડ એન્જિનિયર હોય, બરાબર, એના દ્વારા સતત એનું ટેસ્ટિંગ થતું હોવું જોઈએ. એના જે કાંઈ બી એની ડ્યુરેબિલિટી છે, એનું કોરોઝિવ નેચર છે, આ છે તે છે, બધા જે કાંઈ બી પોઈન્ટ્સ છે એને રિલેટેડ ફોલો કરવા પડે, એ બધા જ કરવા પડે. કારણ કે આ વસ્તુ છે એ બહુ નાની વાત નથી, બહુ જ અગત્યનું છે. અને જે આપણે કહીએ કે સેફટી રિલેટેડ છે એટલે એ કરવું જ પડે. ત્યાર પછીનો જે કન્સેપ્ટ છે એમાં જે હેવી પેટ્રોલિયમની એની વાત છે, બરાબર, કે ભાઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે હેવી પેટ્રોલિયમમાં કઈ પ્રકારના પ્રિકોશન્સ કે શું એની સ્ટોરેજ કન્ડિશન્સની બધું હોવું જોઈએ એ બાબતે કહે છે. તો હેવી એટલે મોસ્ટલી જે ઇન હાઈ ડેન્સિટી કહીએ, બરાબર, કે નોન ડેન્જરસ પેટ્રોલિયમ હેવિંગ ફ્લેશ પોઈન્ટ ઇન એક્સેસ ઓફ 200 ડિગ્રી ફેરનહીટ. એટલે હેવી પેટ્રોલિયમ જે છે, બરાબર, નોન ડેન્જરસ કહીએ કે એનું જે ફ્લેશ પોઈન્ટ છે એ 200 ડિગ્રી ફેરનહીટને અબોવ છે, બરાબર. એટલે અહીંયા જે બધા સેક્શન્સ લાગુ પાડવામાં આવતા હોય, એટલે એમ કહે છે કે સેક્શન્સ 11 and 12 ઓફ ધ એક્ટ, એટલે આ જે એક્ટ છે એના સેક્શન 11 અને 12 નંબર છે, બરાબર, is exempted for the preview of the act upon a maximum of 10,000 gallons so far as storage license is required. 10,000 ગેલનથી એક્સેસ થાય તો એનું લાયસન્સ એમાં રિક્વાયર છે. બટ ઇવન વેન સ્ટોર્ડ not under a license, the storage condition must conform to certain specific conditions such as storage in a properly constructed and designed steel tank and also fitting to be leak proof type. In addition, all tanks having a capacity more than 1,000 gallons should be surrounded by dike wall etc. મતલબ કે પ્રોપરલી એનું જે છે તે ફિટિંગ હોવું જોઈએ, એનું મટીરિયલ છે એ પ્રોપર યુઝ થતું હોવું જોઈએ, એની સાઈડ વોલ છે એ પ્રોપર હોવી જોઈએ કે જેને કારણે ક્યારેક લીકેજનો ઇસ્યુ થાય તો કોઈ પ્રોબ્લેમ ન આવે, બરાબર. અને અમુક વખત કરતાં જો વધારે જો કેપેસિટી નહીં થતું હોય તો એમાં લાયસન્સ પણ રિક્વાયર્ડ છે જ તે, ભલે નોન ડેન્જરસ હોય. એટલે અહીંયા આપણે હેવી પેટ્રોલિયમને રિલેટેડ જે વાત છે, બરાબર, એમાં આ રીતનું કરવું પડે. પછીનો જે મુદ્દો આપણને આવે છે એમાં જે સ્ટોરેજ ઓફ ડેન્જરસ પેટ્રોલિયમ જે છે, બરાબર, તો એમાં કેવી રીતે કામ કરવું. લાઈક બે આપણને પાર્ટ પાડ્યા છે કે અપ ટુ 60 ગેલન એટલે 60 ગેલન સુધીમાં શું કન્ડિશન્સ છે, અને એબોવ 60 ગેલન એટલે 60 ગેલન્સ ઉપર શું કન્ડિશન છે એ આપણને અહીંયા સમજાવે. તો અહીંયા સૌથી પહેલાં આપણે પાર્ટ એની વાત કરીએ કે અપ ટુ 60 ગેલન્સ ઓફ ડેન્જરસ પેટ્રોલિયમ સ્ટોરેજ, રાઈટ. સો અહીંયા એમ કહે છે કે વેન એવર એની પર્સન વોન્ટ્સ ટુ સ્ટોર dangerous petroleum below 60 gallons, he is to apply for a license to the authority empowered to granting a license in the proper form. Such an application must accompany a non-objection certificate from the district authority from without which no application will be sanctioned. So અહીંયા જે કાંઈ બી સ્ટોરેજને રિલેટેડ વાત છે, ડેન્જરસ પેટ્રોલિયમ બિલો 60 ગેલન્સની વાત છે, તો જે તે પર્સન છે એણે ડિરેક્ટલી છે એની જે ફોર્માલિટી ફોર્મ્સ છે, બરાબર, એ લાઇસન્સ માટે એપ્લાય કરવું પડે. એઝ વેલ એઝ અહીંયા જે
એને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, બરાબર, એનઓસી કહેવાય એને. ઘણી બધી જગ્યાએ એનઓસી લાગુ પડતા હોય છે, લોનમાં ને એમાં બધામાં તે કંઈક બીજે એપ્લાય કરવાનું હોય તો એનઓસી છે, ઇટ ઇઝ નેસેસરી થિંગ. સો અહીંયા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે જે તે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી હોય એમાંથી એને લેવું જરૂરી છે. તો આપણે જે સ્ટોરેજ કન્ડિશન્સમાં ડેન્જરસ પેટ્રોલિયમની આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ એમાં જે તે લાઇસનિંગ છે એ બહુ જ નેસેસરી છે, અને ડેન્જરસ પેટ્રોલિયમ માટે જે તે ઓથોરિટી જવાબદાર હોય એની પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે લેવું પડે. બિફોર સ્ટોરેજ શેલ બી એડિક્વેટલી વેન્ટિલેટેડ નિયર ધ ગ્રાઉન્ડ લેવલ એન્ડ ઓલ્સો નિયર ઓર ઇન ધ roof, બરાબર, and the ventilator to be provided with two thickness of fine copper or to the non corroding metal wire goes of mesh not less than 28 to the linear inch. અહીંયા જે આપણને સ્પેસિફિકેશન આપ્યા છે કે જે વેન્ટિલેશન છે રૂફમાં છે, ગ્રાઉન્ડ લેવલના હોય, બરાબર, સાઈડ વોલમાં હોય, જ્યાં ત્યાં સ્ટોરેજ આપણે કરતા હોઈએ, તો જે વેપર છે એ બહાર નીકળી જાય એટલે ક્યારેક વેપરને લીધે પણ એક્સિડન્ટ થતો હોય, તે સ્પાર્કિંગ થતું હોય, એને લીધે કાંઈ આગ લાગે કે એવા કોઈ એક્સિડન્ટલી પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એના માટેનું જે આપણને કીધું કે ભાઈ કોપરને રિલેટેડ જે છે એ એનું બધું કામ થવું જોઈએ, એઝ વેલ એઝ છે નોન કોરોડિંગ નેચરમાં હોવું જોઈએ જે તે મેટલ વાપરીએ, વાયર ગોસ જે છે એ, અને 28 ટુ ધ લિનિયર ઇંચની એની સાઇઝ હોવી જોઈએ. The shade shall not form part of or be attached to any building in which any persons resides or works or where persons assemble for the any purpose unless it is separated there from by a substantial floor or partition which is constructed of non-inflammable material and has no opening therein. અહીંયા જે વાત છે કે એ બિલ્ડિંગ છે ને એ ટોટલી સેપરેટ હોવું જોઈએ, ક્યાંય કોઈ રહેતું હોવું જોઈએ, કામ કરતું હોવું જોઈએ કે એવું. હા, જે વર્કર હોય એ કામ કરતા જ હોય, પણ એવી રીતની બધી ગોઠવણ રાખવાની કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય જે તે જગ્યાએથી તો ઇઝીલી જે તે માણસ છે ત્યાંથી બહાર નીકળી જવો જોઈએ, એઝ વેલ એઝ જે મટીરિયલ જે છે સ્ટોરેજ શેડનું ને એનું એ બધું જ જે છે એ નોન ઇન્ફ્લેમેબલ એટલે કે ઝડપથી એટલે સળગી જ ન ઉઠે એ ટાઈપના મટીરિયલનું બનાવવામાં આવવું જોઈએ કે જેથી કરીને કોઈ એવા આગજનીના કે એવા પ્રોબ્લેમ થાય તો લોકો ફટાફટ બહાર નીકળી શકે, એઝ વેલ એઝ પોતાનું લાઈફ છે એને સેવ કરી શકે, રાઈટ. અને ધ સ્ટોરેજ શેડ શેલ નોટ બી ઓલ્સો સિચ્યુએટેડ અંડર એની સ્ટેરકેસ ઓર અંડર એની મીન ઓફ એક્ઝિટ meant for escape from fact. મતલબ કે સ્ટોરેજ જે શેડ છે, બરાબર, એ એમાં કોઈ દાદરો છે કે એ ઉપરથી કે નીચેથી એવી રીતના પસાર ન થાય, એઝ વેલ એઝ જે તે માણસો મેં હમણાં તમને સમજાવ્યું કે ભાઈ એક્ઝિટની પાસેથી પણ એવું ન થવું જોઈએ કે જેથી કરીને કોઈ એક્સિડન્ટ થાય તો માણસ બહાર જ ન નીકળી શકે. એટલે બધું જ વ્યવસ્થિત સેપરેટેડ રાખવું જોઈએ કે જેથી કરી અને પ્રોપર વેની અંદર બધું કામ થાય. એની 2 stages shade or binds or other storage premises not more than 20 feet apart shall be deemed to be one storage shed. એટલે બે સ્ટોરેજ શેડ હોય, બરાબર, તો એમાંય તે અથવા એના જે બીન કે જે કાંઈ બી હોય તો એની વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ રાખવું જોઈએ જેથી બીજો કોઈ ઇસ્યુ ન થાય. For applications for storage exceeding 60 gallons, the explosive incorporate themselves do the inspection so as to check the storage conditions. મતલબ કે સ્ટોરેજ જે છે એક્સીડિંગ 60 gallons હોય, બરાબર, તો એક્સપ્લોઝિવ ઇન્સ્પેક્ટોરેટ જે કહીએ themselves do the inspection so as to check the storage condition. મતલબ કે એ સ્ટોરેજ કન્ડિશન છે એ સતત એની ચેક કરાવતા રહેવી પડે, કારણ કે જે તે રિલેટેડ પ્રોબ્લેમ થતો હોય, બરાબર, તો એમાં કોઈ બીજા ઇસ્યુ થાય નહીં. તો અહીંયા આપણે આગળ વધતા કન્ડિશન્સ ઓફ જે સ્ટોરેજમાં
જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ધ કન્ડિશન એઝ લેડ ડાઉન અંડર એક્ટ are very rigid and if correctly enforced, they will go a long way to minimize fire and explosion hazard from storage of petroleum. મતલબ કે જે કાંઈ બી કન્ડિશન છે જે સ્ટોરેજની ને એની કે ભાઈ એમાં જે કાંઈ બી એક્ટ છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જો પ્રોપર વેની અંદર ફોલો કરવામાં આવે તો જે કાંઈ બી હેઝાર્ડને રિલેટેડ છે એઝ વેલ એઝ કોઈ એક્સિડન્ટ છે એને રિલેટેડ કોઈ ઇસ્યુ છે એ ઊભો ન થઈ શકે અને પેટ્રોલિયમનું જે સ્ટોરેજ છે એ પ્રોપર વેની અંદર આપણે કરી શકીએ. એઝ હેઝ બીન સેડ અબવ, વેર એની એપ્લિકેશન ફોર સ્ટોરેજ ઓફ ડેન્જરસ પેટ્રોલિયમ અપ ટુ 60 gallons is to be made a non-objection certificate in respect of above storage from the district authority should also accompany such an application. This certificate is only issued after inspection of the premises as to its suitability for storage, and therefore the responsibility of inspection falls on the service at many places, which is considered to be the best authority in this respect. So જે આપણે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની લેવાની પહેલાં જે આપણે વાત કરી તો એમાં આપણને એ જ વસ્તુ કહે છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ સીધે સીધું મળી નથી જતું કે ભાઈ આપણે એપ્લાય કર્યું ને એમ કે ભાઈ કાલ આવીને લઈ જજો. નહીં, first you have to apply for the no objection certificate. You have to submit all the documents related to related to your premises, related to your work, related to the storage conditions, related to the compounds which you want to store. એટલે આવા બધા જે પોઈન્ટ છે એને રિલેટેડ જે કાંઈ બી ડોક્યુમેન્ટેશન હોય એ આખું તમારે એક પ્રોપર તૈયાર કરવાનું છે. દેન એપ્લાય કરો. પછી તમારે જે તે ટાઈમ તમને આપે એ ટાઈમે જે તે ઓથોરિટી હોય, ઇન્સ્પેક્ટર્સ હોય, બરાબર, એ ઇન્સ્પેક્શનમાં આવે, તમારું પોઈન્ટ ટુ પોઈન્ટ જે કાંઈ બી તમે એપ્લાય કર્યું છે એ બધા જ પોઈન્ટ્સને રિલેટેડ એ લોકો ઇન્સ્પેક્શન કરશે અને આફ્ટર ધ ઇન્સ્પેક્શન દે ગીવ યુ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એન્ડ આફ્ટર દેટ યુ કેન સ્ટોર અપ ટુ 60 gallons ઓફ પેટ્રોલિયમ કમ્પાઉન્ડ. સો અહીંયા જે વાત છે કે ભાઈ સ્ટોરેજ કન્ડિશન્સ છે એમાં આપણે અપ ટુ 60 gallonsમાં આટલું બધું કરવું પડે છે, બરાબર. તો તમને કહું કે એક્સિડિંગ હોય 60 gallons મતલબ એબોવ, બરાબર, તો એમાં શું કરવું પડે? લાઈક આપણે વાત કરીએ પેટ્રોલ પમ્પ્સ. સો ધ ક્વોન્ટિટી ઓફ petroleum stored in a common petrol pump for fueling motor conveyance is obviously needed to be much more than 60 gallons at a time. બરાબર, એટ અ ટાઈમ છે એ એકલું તો તમારે એમાં એનાથી તો ઘણી બધી રિક્વાયરમેન્ટ વધારે હોય, કારણ કે ડે બાય ડે કેટલા લોકો પેટ્રોલ ભરાવા આવતા હોય, ડીઝલ ભરાવા આવતા હોય, એટલે ઇટ ઇઝ નેસેસરી થિંગ, બરાબર, કે એકલું તો કરવું જ પડે. સો ધ રેગ્યુલેશન્સ ઇન ધીસ રિસ્પેક્ટ આર મોર રિજિડ ધેટ ઇન કેસ ઓફ 60 gallon. મતલબ કે આવા કેસની અંદર જે સિચ્યુએશન છે એ વધારે ક્રુશિયલ થતી હોય, વધારે પ્રોબ્લેમેટિક થતી હોય, જે આપણે અપ ટુ 60 gallonમાં વાત કરી, કારણ કે અહીંયા તો એના કરતાં કંઈક ઘણું વધારે આપણે સ્ટોર કરીએ છીએ કે વિચ પ્રોવાઇડેડ ધ અધર કન્ડિશન વેર સેટિસ્ફેક્ટરી કુડ ઇવન બી સ્ટોર્ડ વિધિન અ બિલ્ડિંગ. મતલબ કે એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એક જ બિલ્ડિંગમાં વધારે સ્ટોર કરવાનું છે, એટલે વધારે રિજિડ જ હોય, પ્રોબ્લેમેટિક છે, એટલે વધારે એની ઉપર સખત નિયમો લાગુ પડતા હોય છે. સો there shall be no opening in any tank other than those necessary for the introduction of removal of the petroleum for ventilating or dipping the tank. The filling and dipping pipe shall be carried down nearby the bottom of the tank. એટલે જે કાંઈ બી ફિલિંગ કે એનું ડિપિંગ પાઇપ છે, બરાબર, તો એ જે બોટમ ઓફ ધ ટેન્ક છે ત્યાં સુધી તે કેરીડ ડાઉન કરવામાં આવે છે, જેથી કરીને છેક તળિયાના ભાગ સુધી ટચ રહે અને બીજે ક્યાંયથી બીજો કોઈ ઇસ્યુ થાય નહીં. અને એવરી ટેન્ક શેલ બી ફિલ્ડ વિથ અ વેન્ટ પાઇપ લીડિંગ ઇન ટુ ઓપન એર. ઓકે, જે અંદર ટેમ્પરેચર કન્ડિશન્સ વેરાય થતી હોય, લાઈક એટમોસ્ફિયરિક કન્ડિશન્સ છે, બરાબર, ઉનાળો હોય, શિયાળો હોય, પણ બેઝિકલી ઉનાળાની અંદર ટેમ્પરેચર કન્ડિશન્સ છે ને એ વધતી હોય, એટલે અંદર ક્યાંક ક્યાંક વેપર થાય. ભલે આ જે ટેન્ક છે અંડરગ્રાઉન્ડ હોય, પેટ્રોલ પંપ આપણે કોઈ દિવસ
ઉપર ટેન્ક નથી જોતા, કારણ કે એ પબ્લિકની વચ્ચે હોય છે, બરાબર. એટલે એ અંડરગ્રાઉન્ડ ટેન્ક છે. એમાંથી એક છે ને એ લોકો વેન્ટ પાઇપ બહાર કાઢવો પડે, કારણ કે અંદર જે વેપર થતી હોય તો એ પ્રેશર ન થાય અને એને કારણે બીજો કોઈ ઇસ્યુ ન થાય. એટલે વેન્ટ પાઇપ છે એ ઓવરહેડ લગાવ્યો હોય એટલે એ બધી વેપર છે એ બહાર નીકળી જતી હોય. અને એ જે વાત છે કે એવરી ટેન્કમાં જે આપણે વેન્ટ પાઇપની વાત કરી, તો વેન્ટ પાઇપ શેલ બી સિક્યોરલી સપોર્ટેડ એન્ડ શેલ નોટ બી લેસ દેન 12 ફીટ ઇન હાઇટ. 12 ફૂટથી તો ઓછો હોવો જ ન જોઈએ. ટેન્કની બહાર આવે ત્યાંથી 12 ફૂટ છે ને એની હાઇટ હોવી જોઈએ. એટલે કે એ વેન્ટ જે બધું છે એ સીધું ઉપર એરમાં ભળી જતું. એન્ડ ધ અપર ઓપનિંગ ટુ બી કવર્ડ વિથ ફાઇન કોપર ઓર નોન કોરોડિંગ મટીરિયલ્સ, બરાબર. એટલે અપર પાર્ટ છે એ એવી રીતના તે કોપર વાયર્ડ હોય અથવા તો નોન કોરોઝન જે થતું હોય એવા ટાઈપના મટીરિયલથી કવર કરવામાં આવતું હોય છે. અને એ જે રીતે આપણે કન્ડિશન્સ છે એ એપ્લાય થતી હોય છે. આફ્ટર 1437 no pump or tank have been allowed to be erected inside a building, and if prior to that date any tank was installed inside a building, it had to be filled from a tank wagon through an underground filling pipe having a filling point in the open air. ઘણી બધી બાબતો છે કે એમાં સ્ટોર કરવા માટેની કન્ડિશન્સ આપી હોય. ટ્રાન્સપોર્ટેશનમાં તે ઘણા બધા પેરામીટર્સ આવતા હોય છે. લાઈક તમને એક એક્ઝામ્પલ આપું કે રેલવે થ્રુ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો એમાં જે વેગન્સ હોય બધા, બરાબર, તો એમાં જે 3 વેગન હોય ને પછી એક આખું ખાલી રાખે, અથવા 2 પછી એક ખાલી રાખે, પછી બીજા 2 આવે, પછી એક ખાલી આવે, પછી બીજા 2 આવે, પછી પાછું ખાલી આવે, અથવા 3 પછી ખાલી, 3 પછી ખાલી, એવી રીતના હોય. એટલે કદાચ કોઈ પ્રોબ્લેમ્સ થાય તો એક આખું વેગન જેટલી જગ્યા વચ્ચેનો પેસેજ છે એ ખાલી મળી રહે. આપણને ઘણીવાર ક્રોસિંગે ક્યાંક ઊભા હોય ને એવું એક ટેન્કરનું આખું જ તે ગાડી જતી હોય, ટ્રેન જતી હોય, તો આપણને એમ થાય કે આ વચ્ચે વચ્ચે ખાલી કેમ આવે છે, મૂક્યું નહીં. પણ નહીં, એ રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને ફોલો કરે છે, એટલા માટે વચ્ચે વચ્ચે ખાલી મૂકવું જ પડે, જેથી કરીને રસ્તામાં કોઈ એક્સિડન્ટ થાય તો વધારે નુકસાન ન થાય, બરાબર. એટલા માટે આ વસ્તુ કરવી પડતી હોય છે. ત્યાર પછીની જે સ્ટોરેજ કન્ડિશનની વાત કરીએ કે ઇન ધીસ કેસ ધ રેગ્યુલેશન્સ ડિમાન્ડ ધેટ ધ સ્ટોરેજ ટેન્ક શેલ બી of sufficiently strong metal gas tight construction, and there the entire tank shall be completely sunk underground in a bed of masonry or concrete and then packed on all sides with earth, sand, etc. so that there be no air space. જો અંડરગ્રાઉન્ડ કરવામાં આવે સ્ટોરેજમાં તો આખું કવર છે એ કોન્ક્રીટનું હોય, ઉપરનું લીડ જે છે એ પ્રોપર મેટલનું, નોન કોરોઝિવ મેટલનું હોય, બરાબર. ગેસ ટાઇટ કન્સ્ટ્રક્શન હોય એનું, અને જે સાઈડની વોલની પછીની જગ્યા છે ત્યાં કાંકરા, રેતીને એનાથી આખું ફિલ કરી દીધું હોય, બરાબર. કે જે આપણે કીધું કે સાઈડ વિથ અર્થ, સેન્ડ એટસેટ્રા. સો કોઈ જગ્યાએ એર સ્પેસ રહેવી જોઈએ નહીં. each tank again to be fitted with an vent pipe at least 12 feet in height, excepting for dipping or for filling and removal of petroleum. There shall be no other opening in this tank. રિમૂવલ એટલે ડિસ્ચાર્જિંગ, બરાબર, ઇનલેટ, બરાબર, એ સિવાય બીજું કોઈ અધર જે કહીએ ને કે પાઇપિંગ એમાં હોવું જોઈએ નહીં. ને એક જે છે વેન્ટ પાઇપની વાત કરીએ આપણે પહેલાં કે 12 ફીટની હાઇટનો હોવો જોઈએ, જેથી જો વેપર કાંઈ ક્રિએટ થતી હોય તો સીધી બહાર જતી રહે. એટલે dangerous or partly dangerous petroleum compounds and partly non-dangerous petroleum also to be stored otherwise than in bulk of a maximum of 50,000 gallons. બરાબર. આ બધી વાત આપણે અગાઉ આવી ગઈ છે. પણ હવે આપણે આમાં જે કાંઈ બી આપણે ભણ્યા તો એના આપણે કન્ક્લુઝન ઉપર જો જવા જઈએ, બરાબર, તો જે આપણે કન્સ્ટ્રક્શનની વાત કરી, બરાબર, એની સ્ટોરેજ કન્ડિશનની વાત કરી, એના ટ્રાન્સપોર્ટેશનની વાત કરવી, શું એક્સેપ્શન છે શું નથી, બરાબર, લેબર વર્ક કેવી રીતના થવું જોઈએ કેવી રીતના નહીં,
બરાબર. એની જે તે ટેન્ક્સ હોય કે સ્ટોરેજ કન્ડિશનના શેડ્સ હોય, એની અંદર બીન મૂક્યા હોય, તો એ બધાની અંદર કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ કે નહીં. તો આ બધી જ વસ્તુ વી હેવ કવર્ડ ઓલ ધીસ થિંગ ઇન ધીસ પેટ્રોલિયમ એક્ટ. તો આપણે થોડાક એમાં કન્ક્લુઝન ઉપર આવીએ કે ભાઈ આપણે જે કંઈ બી ભણ્યા, આ સેકન્ડ લેક્ચર છે પેટ્રોલિયમ એક્ટનો, તો આપણે એનું એક સમરાઇઝ કરવા જઈએ તો પહેલું આપણે ક્લાસિફિકેશનની વાત કરીએ. સો વી હેવ ક્લાસિફાઈડ ધ કમ્પાઉન્ડ્સ ઇન 3 કેટેગરીઝ, ક્લાસ A, B એન્ડ C, રાઈટ. સો ક્લાસ એની વાત કરીએ તો હેવિંગ અ ફ્લેશ પોઈન્ટ બિલો 23 ડિગ્રી સેલ્સિયસ, એને ક્લાસ A કહેવાય. ક્લાસ B છે હેવિંગ ફ્લેશ પોઈન્ટ બિલો 23 to 65 ડિગ્રી સેલ્સિયસ, એ 23 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું ફ્લેશ પોઈન્ટ હોય એવા કમ્પાઉન્ડને ક્લાસ B પેટ્રોલિયમ કીધા. અને ક્લાસ C પેટ્રોલિયમ કમ્પાઉન્ડ છે હેવિંગ અ ફ્લેશ પોઈન્ટ એબોવ 65 to 93 ડિગ્રી સેલ્સિયસ, એટલે 93 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. એટલે આવા કમ્પાઉન્ડનું આમ ઇઝીલી ઇવેપોરેશન ન થાય એટલે એને ક્લાસ 3માં મૂક્યા. ક્લાસ A 23 ડિગ્રી એટલે રૂમ ટેમ્પરેચર કરતાં ઓછું થયું કહેવાય કદાચ, તો એવા બધામાં પ્રોબ્લેમ્સ વધારે પડે. એટલે વી હેવ classified these compounds in 3 category, class A, class B and C. And flash point means the lowest temperature at which it yield a vapor which gives a momentary flash when ignited. મતલબ કે એક એવું ટેમ્પરેચર પોઈન્ટ કે જે સમયે તરત વેપરમાં કન્વર્ઝન થાય છે અને એમાં ઇગ્નિશન કોઈ થાય તો એ ટૂંકમાં ફ્લેમેબલ થઈ જાય છે. સો એને ફ્લેશ પોઈન્ટ કહેવાય. આપણે ઘણી બધી વાર ફ્લેશ પોઈન્ટની વાત કરી, પણ હવે આપણે ઓથોરિટીની વાત કરી કે ભાઈ આપણે જ્યારે ત્યારે લાઇસન્સ લેવાનું હોય કે એવા કોઈ ઇસ્યુ હોય તો એવા સમયે આપણે ઓથોરિટી કોને ગણવી, બરાબર. તો આપણે ઓથોરિટીમાં વાત કરીએ કે એમાં ફર્સ્ટ છે કે ઓલ ઇન્ડિયા લેવલ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ એટ નાગપુર ઇઝ ધ ઓથોરિટી. નાગપુરની અંદર મેઇન જે છે કે આ એક્સપ્લોઝિવ્સ અને પેટ્રોલિયમને રિલેટેડ જે એક્ટ ને એ બધું બન્યું છે, બરાબર, એને રિલેટેડ જે ઓથોરિટી છે, બરાબર, ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ, એની નાગપુર ઓફિસ છે અને હી ઇઝ ધ મેઇન ઓથોરિટી, બરાબર. ત્યાર પછી ઓલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ, district magistrate, collectors, district magistrate, both are of common level, same level, and at state level in the respective district, બરાબર. એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય અથવા તો મેજિસ્ટ્રેટ હોય, બંને છે એ સેમ ઓથોરિટી ગણી શકાય. એઝ વેલ એઝ આપણે વાત કરીએ કે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ જે કહીએ ડેપ્યુટી કલેક્ટર, એની પણ ઓથોરિટી આવી શકે છે આમાં, રાઈટ. અને પોલીસ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન ધેર જ્યુરિસ્ડિકેશન, બરાબર. કે ભાઈ જે કાયદાઓ પ્રમાણેના જે હોય એમાં પોલીસ ઓફિસર છે પણ એમાં જે રેન્ક છે એ નોટ બિલો દેન પોલીસ ઇન્સ્પેક્ટર, એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ ઓથોરિટીમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે એવું બધું જે કાંઈ બી રિલેટેડ હોય, બરાબર, એ આપણને આપી શકે. પણ PESO એક નામ આપણે આવ્યું, બરાબર. તો જે આપણે કીધું ને કે ભાઈ એટ ઓલ ઇન્ડિયા લેવલ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ્સ એટ નાગપુર, બરાબર, તો ઇઝ ધ ઓથોરિટી, અને એમાં લખ્યું છે નાવ નોન એઝ PESO. એ જે છે ને PESO તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું? તો કે ભાઈ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન. PESO એટલે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન એને કહેવાય, બરાબર. તો આ બધી જે આપણે વાત કરી એ આપણે ઓથોરિટીની વાત કરી કે ભાઈ આ બધા ઓથોરિટી છે, બરાબર, એની આપણને રિક્વાયરમેન્ટ પડે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો લાયસન્સીસ. સો ઇન ઓલ એક્ટિવિટી રિલેટિંગ ટુ પેટ્રોલિયમ લાયસન્સ ઇઝ રિક્વાયર્ડ, but under following circumstances license is not required. Transport or storage of class A petrol up to 10 liter, 10 લીટર સુધી કોઈ લાયસન્સની જરૂર
નથી. ક્લાસ બી માટે 2500 લીટર સુધી લાયસન્સની જરૂર નથી અને ક્લાસ સી માટે 45,000 લીટર સુધી લાયસન્સની જરૂર નથી. બરાબર. આપણે ક્લાસ ABCની વાત કરી કે જે ફ્લેશ પોઈન્ટના આધારે 23, 23થી 65 અને 65 થી 93, બરાબર, રિસ્પેક્ટિવલી ક્લાસ A, B એન્ડ C કહી શકાય. બરાબર. પછી આપણને સેફટી પ્રિકોશનની એક વાત કરે છે સમરીમાં કે ભાઈ to prevent any accident following safety precautions must be taken in respective of any activities relating to the petroleum. So એમાં સૌથી પહેલું છે સેફટી કન્ટેનર. તો સેફટી કન્ટેનર જે છે, બરાબર, એમાં જે કાંઈ બી કન્ટેનર હોય, બરાબર, તો એની જે થિકનેસ છે, બરાબર, મિનિમમ થિકનેસ ઓફ શીટ આયર્ન એન્ડ સ્ટીલ ઇન બરાબર. તો ની અંદર આ થિકનેસ કેટલી હોય? સો અપ ટુ 10 લીટરની વાત કરીએ તો 0.443 થિકનેસ હોય માં. 10 થી 25 હોય તો 0.63, 25 થી 50 લીટર હોય તો 0.80, 50 થી 200 લીટર સુધી હોય તો 1.25 અને 200 થી 300 લીટર હોય તો 1.59. રાઈટ. તો આ થયું. Each container shall have 5% vacant space. મતલબ કે આખું નહીં ભરી દેવાનું, 5% છે એ વેકન્ટ સ્પેસ ફોર એર રહેવી પડે. બરાબર. અને જે A અને B પેટ્રોલિયમ એન્ડ 4 ક્લાસ C પેટ્રોલિયમ છે એ 3% વેકન્ટ સ્પેસ હોવી જોઈએ, કારણ કે એમાં બહુ વેપોરાઇઝેશન થતું હોતું નથી. બરાબર. અને ફોલોવિંગ એક્શન્સ આર ઓલ્સો પ્રોહિબિટેડ એઝ ફોર ધ સેફટી ઓનલી. અને એમાં એક મુદ્દો એ છે કે એમ્પ્લોયમેન્ટ ઓફ ચાઇલ્ડ બિલો 18 years, 18 વર્ષ કરતાં ઓછા બાળકોને આ ટાઈપના કામની અંદર રાખી શકાતા નથી. સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. આમ તો રૂલ્સ પ્રમાણે 18 વર્ષથી નીચેના માટે પ્રોહિબિશન જ છે, પણ ખરેખર આ બધા કામ માટે તો એ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. એમ્પ્લોયમેન્ટ ઓફ ઇનટોક્સિકેટેડ પર્સન, કે જેને કાંઈ એલર્જી હોય, કાંઈ ટોક્સિક વેપર્સને લીધે કાંઈ પ્રોબ્લેમ્સ થતા હોય તો એવા લોકો માટે પણ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ હોય છે. સો અહીંયા આપણો આખો પેટ્રોલિયમ એક્ટ જે છે એ પૂરો થઈ ગયો છે. અને એને રિલેટેડ તમને ક્વેશ્ચન એવા પૂછાય, એમ પૂછે કે રાઇટ શોર્ટ નોટ ઓન પેટ્રોલિયમ એક્ટ 1934. બરાબર. તો તમારે આટલું લખવું પડે. શોર્ટ નોટ ભલે લખી, પણ શોર્ટમાં એ 14 માર્ક્સનો ક્વેશ્ચન થઈ શકે છે, કારણ કે પેટ્રોલિયમ એક્ટ ખરેખર બહુ જ મોટો એક્ટ છે. અને બીજો પ્રશ્ન એમ પૂછે વોટ આર ધ સેફટી પ્રિકોશન્સ ફોર પેટ્રોલિયમ. તો એ જે ક્વેશ્ચન્સ છે તમારે, બરાબર, એ ક્વેશ્ચન્સ આ રીતના પૂછાઈ શકે છે. સારી રીતના તૈયાર કરવાનું, તમને મટીરિયલ્સ છે બધું પ્રોવાઈડ થઈ જશે. અહીંયા આપણો પેટ્રોલિયમ એક્ટ છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. થેન્ક યુ.